ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ. આવતીકાલે કરાશે અંતિમ સંસ્કાર. માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસ રાજકીય શોકની જાહેરાત. સીએમએ આજના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી આજે સુરતની મુલાકાતે. સ્મૃતિ ઈરાનીએ સીટેક્સનું કર્યું ઉદ્ઘાટન. કોરોના વચ્ચે હવે બર્ડ ફ્લૂની દહેશત. વડોદરા અને રાજકોટમાં સાવચેતીના ભાગરૂપે પક્ષીઘર બંધ કરાયા. ભાવનગરમાં જીએસટી વિભાગનો સપાટો. મોટી તળાવ વીઆઈપીમાં આવેલા 2 ગોડાઉન સીલ કરાયા. અમદાવાદ બીઆરટીએસ બસના સમયમાં વધારો. સવારે 7 થી રાતના 9 સુધી વધ્યો સમય. આજથી નવો નિયમ લાગુ. આપ જોઈ રહ્યા છો મેટ્રો ન્યૂઝ ગુજરાત. હું છું ખુશાલી. સમાચારની શરૂઆત કરીએ. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા શહેરની બીઆરટીએસ બસના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરાયો છે કે રાત્રિ કર્ફ્યુમાં રાહત આપવાને કારણે સમયમાં વધારો કરાયો છે. સવારે 7 થી રાત્રિના 9 દરમિયાન બસો દોડશે. તો રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. ભરતસિંહ સોલંકીના આવ્યા બાદ તેમના અંતિમ વિધિ રવિવારે બપોર બાદ કરાશે. તેમના પાર્થિવ દેહને દર્શન માટે રવિવારે મુકાશે. રાજ્યમાં કોરોના વચ્ચે હવે બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, જેને પગલે રાજ્યના તમામ ઝૂમાં પક્ષીઘર બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. વડોદરાના સયાજીબાગ ઝૂનું પક્ષીઘર બંધ કરાયું છે. કોરોના કાળ વચ્ચે સુરતમાં કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે ટેક્સટાઇલ પ્રદર્શનને ખુલ્લું મુકાયું છે. તેમણે સીટેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. હવે વાત કરીશું માધવસિંહ સોલંકી જેમનું નિધન થયું છે તેમના વિશે. તો માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. સીએમ વિજય રૂપાણીએ તેમને નિધન થયું છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આપને જણાવી દઈએ, સીએમ રૂપાણીએ માધવસિંહને નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. માધવસિંહના નિવાસસ્થાને તેમને શોકાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ, રાજ્ય સરકારે એક દિવસનો શોક પણ જાહેર કર્યો છે. સાથે જ સીએમ રૂપાણીએ આજના તમામ તેમના મહીસાગરના જે કાર્યક્રમો છે તે રદ કર્યા છે. બેઠક પણ મળી હતી. બેઠકમાં તેમણે 2 મિનિટનું મૌન પણ પાળ્યું હતું. આજના તમામ કાર્યક્રમો તેમણે મોકૂફ રાખ્યા છે. ભગવાન દિવંગતના આત્માને પરમ શાંતિ અર્પે તેવું પણ તેમણે કહ્યું છે. માધવસિંહના નિવાસસ્થાને પહોંચીને તેમને શોકાંજલિ પાઠવી હતી. સમાચાર, રાજ્ય સરકારે એક દિવસનો શોક પણ જાહેર કર્યો છે. માધવસિંહભાઈ સોલંકીના અવસાનથી ગુજરાતના જાહેર જીવનમાં અને સામાજિક જીવનમાં મોટી ખોટ પડી છે. રાજ્ય સરકારે શોક આજનો જાહેર કર્યો છે. રાષ્ટ્રીય રાજકીય માન સન્માન સાથે એમને અંતિમ વિદાય આપવામાં આવશે. અને આજે મેં મારા પણ બધા રાજકીય કાર્યક્રમો, સરકારી કાર્યક્રમો પણ મોકૂફ રાખ્યા છે. સદગતના આત્માને ભગવાન ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના. 30 જુલાઈ 1927માં તેમનો જન્મ થયો હતો. આપને જણાવી દઈએ, માધવસિંહ સોલંકી હવે આપણી વચ્ચે નથી રહ્યા. બોરસદના પિલુદરા ખાતે તેમનો જન્મ થયો હતો. ગાંધીનગર ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે.
આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રીમા દોશી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। રીમા ખામ થિયરીના પ્રણેતા હતા, સાથે જ ઘણા બધા કાર્યો તેમણે પોતાના જીવનકાળ દરમિયાન કર્યા હતા। કદાચ તેમની ખોટ કોઈ નહીં પૂરી શકે। અત્યારે હાલ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ખુશાલી, ખાસ તો જો વાત કરવામાં આવે, માધવસિંહ સોલંકીનું નિધન થયું છે। આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે, ત્યારે સૌથી મહત્વની વાત છે કે તેમના પાર્થિવ દેહને હાલ ગાંધીનગર તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યો છે। સાથે સાથે સૌથી મહત્વની વાત છે કે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવનાર છે। આવતીકાલે તેમની અંતિમ વિધિ કરવામાં આવનાર છે। સાથે જ તેમના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ અમેરિકા છે, તેઓ અમેરિકાથી પરત ફરશે, ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવનાર છે। સાથે સાથે જ આવતીકાલે જ્યારે તેમની અંતિમ વિધિ કરવામાં આવનાર છે, ત્યારે દિલ્હીથી પણ કેટલાક નેતાઓ ગુજરાત અહીંયા ગાંધીનગર તેમના પાર્થિવ દેહના દર્શન માટે આવી પહોંચે તેવી પણ હાલ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। સાથે સાથે જ તેમના પાર્થિવ દેહના દર્શન માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પણ તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવે કે જેથી કાર્યકર્તાઓ તેમના દર્શન કરી શકે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવનાર છે। સીએમએ પણ આજના તેમના તમામ કાર્યક્રમો છે તે મોકૂફ રાખ્યા છે। માધવસિંહ સોલંકીની વાત કરીએ તો 4 ટર્મ સુધી તેઓ ગુજરાતમાં 4 વખત તેઓ મુખ્યમંત્રી રહ્યા હતા, સાથે જ 2 વખત રાજ્યસભાના સાંસદ, અને તેમણે ગુજરાતને લઈને એવા કેટલાય નિર્ણયો લીધા હતા કે જે નિર્ણયો તેમના દ્વારા લીધેલા હજુ પણ કહી શકાય કે ગુજરાતમાં તે નિર્ણયો, તેમના જે કાર્યો છે તેને યાદ કરવામાં આવી રહ્યા છે। એટલે ગુજરાત કોંગ્રેસને તો એક ખૂબ જ મોટી ખોટ પડી છે। સાથે સાથે તેમણે તેમના સક્રિય રાજકારણમાંથી તો નિવૃત્તિ લીધી જ હતી, પરંતુ હંમેશા કોંગ્રેસને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સલાહ ચોક્કસ લેવામાં આવતી હતી। પરંતુ અત્યારની જો વાત કરીએ તો હાલ તેમના નિવાસસ્થાને એક બાદ એક નેતાઓ તેમના દર્શનાર્થે આવી રહ્યા છે, અને આવતીકાલે જ્યારે તેમના અંતિમ વિધિ કરવામાં આવનાર છે તેની પણ સત્તાવાર માહિતી ટૂંક સમયમાં જ આપવામાં આવશે। આવતીકાલે કરાશે કે પછી સોમવારે વહેલી સવારે કરાશે તેની પણ માહિતી આપવામાં આવશે। જે ચોક્કસથી ભરતસિંહ સોલંકી ક્યાં સુધીમાં તેઓ પરત ફરશે અમેરિકાથી, અને તે વિશે કોઈ માહિતી મળી છે કે કેમ? કારણ કે માધવસિંહ સોલંકીના દીકરા છે અને હજી પણ સત્તાવાર જાહેરાત કદાચ કરવામાં નથી આવી કે કાલે સાંજે, કાલે બપોરે કે પછી પરમ દિવસે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ખુશાલી, ખાસ જો વાત કરવામાં આવે, ભરતસિંહ સોલંકી છે, એક શક્યતા સેવવામાં આવી રહી છે કે આવતીકાલે બપોર સુધીમાં તેઓ પરત ફરે, અને તેઓ કેટલા વાગે પરત ફરે છે તેના ઉપર જ અંદાજો નક્કી કરવામાં આવશે કે તેમના અંતિમ સંસ્કાર છે તે આવતીકાલે કરવા કે પછી પરમ દિવસે સવારે કરવા। ભરતસિંહ સોલંકીના અહીંયા પહોંચ્યા બાદ જ તે નિર્ણય કરવામાં આવશે કે માધવસિંહ સોલંકીના પાર્થિવ અંતિમ સંસ્કાર છે તે ક્યારે કરવાના રહેશે। અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું। તો અમિત ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અત્યાર સુધી શ્રદ્ધાંજલિ આપી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહનું નિધન થયું છે, જેમને લઈને રાજકીય શોક પણ જાહેર કરાયો છે। ગાંધીનગર ખાતે તેમને અંતિમ શ્વાસ લીધા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અમારા સૌના વડીલ માર્ગદર્શક અને પરિવારના મોભી આદરણીય માધવસિંહજી આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે। એમના જવાથી જાહેર જીવનનું એક એવું વ્યક્તિત્વ આપણે ગુમાવ્યું છે કે જેણે રાજનેતાને બદલે લોકનેતા તરીકે લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું। દેશમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂની બુમરાટ જોવા મળી છે। એક બાજુ કોરોના કાળ તો બીજી બાજુ નવા સ્ટ્રેનની અસર અને ત્રીજી બાજુ બર્ડ ફ્લૂની બુમરાટ। જી હા, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરાઈ, ત્યારે કયા રાજ્યોમાં છે દહેશતનો માહોલ? ગુજરાતમાં કેવી જોવા મળી અસર? જોઈએ વિશેષ અહેવાલ બર્ડ ફ્લૂથી સાવધાન। બર્ડ ફ્લૂથી સાવધાન, દેશમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં કેસ। બર્ડ ફ્લૂના કેસો નોંધાયાની સત્તાવાર પુષ્ટિ। ગુજરાત સહિત
6 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં દહેશત. હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળમાં બુમરાળ. સમગ્ર દેશમાં કોરોના કાળમાંથી હજી તો લોકો બહાર આવી શક્યા નથી, ત્યાં તો નવી સ્ટ્રેને લોકોના ભયમાં વધારો કર્યો અને હજુ આટલું ઓછું હોય તેમ બર્ડ ફ્લૂની બુમરાળ પણ સામે આવી છે. ગુજરાત સહિત 6 રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ અને હરિયાણામાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં પક્ષીઓના મોત માટે બર્ડ ફ્લૂ જવાબદાર હોવાનું કેન્દ્રએ સ્વીકાર્યું છે. ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી. બર્ડ ફ્લૂના 2 કેસ આવ્યા સામે. 2 ટીટોડીના માણાવદરમાં થયા મૃત્યુ. બંનેના નમૂનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. આગામી સમયમાં કેસોમાં થઈ શકે છે વધારો. તમામ ઝૂમાં પક્ષીઘર બંધ કરવા સરકારનો નિર્ણય. ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂના 2 કેસ સામે આવ્યા. ગત 5 જાન્યુઆરીએ 2 ટીટોડીના મૃત્યુ થયા હતા. જૂનાગઢના માણાવદરના બાટવામાં 2 ટીટોડીના મોત થતાં બંનેના નમૂનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સમગ્ર ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા બર્ડ ફ્લૂ મુદ્દે દિશા નિર્દેશ જાહેર કરાયા છે. લોકોએ ગભરાવાની જરૂર નથી, પણ સતર્કતાની જરૂર છે. સાથે જ લોકોને જો લક્ષણ જણાય તો ગાઈડલાઈનનો અમલ કરવા જણાવાયું છે. સાથે જ રાજ્યના તમામ ઝૂમાં પક્ષીઘર બંધ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. બર્ડ ફ્લૂની દહેશતને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ પર. કેન્દ્રીય પશુપાલન મંત્રાલયે આપી સૂચના. પક્ષીઓના સામાન્ય મૃત્યુ પર નજર રાખવા તાકીદ. બર્ડ ફ્લૂની દહેશતને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એક બાજુ ખાસ દિશા નિર્દેશ જાહેર કરાયા છે, તો બીજી બાજુ આરોગ્ય મંત્રાલય દ્વારા મહત્વનું નિવેદન રજૂ કરાયું કે અત્યાર સુધી દેશમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ કોઈ માનવીમાં જોવા મળ્યું નથી. તેમ છતાં સાવધાની રાખવાની જરૂર છે. કોરોના કાળમાં બર્ડ ફ્લૂએ દેખા દેતા સરકારની ચિંતા વધી છે. અગાઉ 30મી સપ્ટેમ્બરે ભારતે પોતાને આ બીમારીમાંથી મુક્ત હોવાનું એલાન કર્યું હતું. જો કે હવે બર્ડ ફ્લૂની બુમરાળ વચ્ચે તમામ લોકોએ સાવધાની રાખવી પડશે, તો જ બર્ડ ફ્લૂની દહેશતથી બચી શકાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં કોરોના વચ્ચે હવે બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, ત્યારે રાજ્યના તમામ ઝૂમાં પક્ષીઘર બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે વડોદરામાં સયાજીબાગ ઝૂ પક્ષીઘર પણ બંધ કરવામાં આવ્યું છે. તેમજ બહારથી આવતા પક્ષીઓ પર તંત્ર ચાંપતી નજર રાખી રહી છે. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સરકાર દ્વારા એટલા માટે જ રાજ્યના તમામ જે પ્રાણી સંગ્રહાલયો છે અને પક્ષી અભયારણ્યો છે તેને પક્ષીઘર જેટલા પણ આવેલા છે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના જ ભાગરૂપે વડોદરાનું જે સયાજીબાગ ઝૂ છે ત્યાં આવેલું પક્ષીઘર હવે સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરથી એટલે કે રાજ્ય સરકારમાંથી આદેશ કરવામાં આવ્યો છે તમામ પ્રાણી સંગ્રહાલયોને કે તેમના પ્રાણી સંગ્રહાલયોમાં આવેલા પક્ષીઓનું વિશેષ ધ્યાન રાખે, ત્યાં સુધી બર્ડ ફ્લૂ ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવામાં આવે. એટલા માટે સરકારે તમામ ઝૂ ઓથોરિટીઝને પત્ર મોકલીને જે પક્ષીઘર છે તે બંધ કરવાનો નિર્ણય કર્યો છે, આદેશ કરવામાં આવ્યો છે. અને તેના જ ભાગરૂપે વડોદરા ખાતેનું જે પ્રસિદ્ધ સયાજીબાગ ઝૂ છે, જેમાં રાજહંસ, કાંકણસાર, પેણ, બતક, બગલા, ગાજહંસ સહિતના જેટલા પણ પક્ષીઓ છે, વિદેશી પોપટ પણ અહીંયા પક્ષીઘરમાં છે, તેમને તેના જે વિભાગો છે તેને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સરકારે આ નિર્ણય બર્ડ ફ્લૂના જે કેસીસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને લીધો છે. મારી સાથે વડોદરા ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકર સર છે. સર, નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, પક્ષીઘર બંધ થશે.
જી નમસ્કાર. નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કે તમામ રાજ્યોના જે પ્રાણી સંગ્રહાલયો છે તેના પક્ષીઘરો સહેલાણીઓ માટે આગળની સૂચના મળે નહીં ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. આ એક તકેદારીના પગલારૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે બર્ડ ફ્લૂ આ જે રોગ છે એ પક્ષીઓથી માણસોમાં ફેલાઈ શકે તેવી શક્યતા હોય છે, ઘણી મોટી શક્યતા છે. એટલા માટે સ્વાસ્થ્યની સુરક્ષા ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંથી સેમ્પલ્સ પણ મોકલવામાં આવ્યા છે. એ સેમ્પલ્સ શાની માટે મોકલવામાં આવ્યા છે? શું લક્ષણ જોવા મળ્યા છે? જી ના, આપણે લક્ષણ જોવા પહેલા જ આપણે તકેદારીના ભાગરૂપે આ સેમ્પલ્સ ઓલરેડી મોકલી આપવામાં આવ્યા છે. 15 સેમ્પલ ઓલરેડી આપણે મોકલી આપ્યા છે. બીજા વધારાના સેમ્પલ્સ એડીઆઈઓ જે પશુપાલનની પાંખ છે એ આવતા અઠવાડિયામાં લગભગ સોમવાર અથવા મંગળવારે વધારાના બીજા સેમ્પલ્સ કલેક્ટ કરશે. આ સેમ્પલ્સ બધા કલેક્ટ કરીને ભોપાલ જશે, જ્યાં સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી છે, જ્યાં આ મૂળ મોટાભાગના ડિઝીઝોનું સેમ્પલિંગ ટેસ્ટિંગ કરવામાં આવે છે. એટલે એ જે ભાગ છે પશુપાલન ખાતા આગળની બધી કાર્યવાહી કરે છે. તો બહારથી આવતા પક્ષીઓ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, એટલા માટે કે બહારથી આવતા જો પક્ષીઓમાં બર્ડ ફ્લૂ હશે તો અહીંયા પણ ફેલાશે. બહારથી આવી રીતના પક્ષીઓ પર ચાપતી નજર રાખવાનું પોસિબલ નથી, કારણ કે આ વિહાર કરતા પક્ષીઓ છે. અપિતુ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એવી છે કે જ્યાં આપણા જલપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ અને જળાશયો છે, જ્યાં આ યાયાવર પક્ષીઓ જે મોટી સંખ્યામાં આવે છે, ત્યાં ખાસ નજર રાખવાની જરૂર છે કે કોઈ પણ પ્રકારના પક્ષીઓ જો ત્યાં સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા દેખાય તો તેમને ખાસ કરીને તેમના પર નજર રાખવાની મૂળ જરૂરત છે. અને એટલા માટે જ હવે વડોદરાના સયાજીબાગ જૂનું પક્ષીઘર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્ર બહારથી આવતા જે યાયાવર પક્ષીઓ છે એટલે કે પ્રવાસી પક્ષીઓ છે તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તકેદારીના ભાગરૂપે વડોદરા ઝૂમાંથી પક્ષીઓના 15 જેટલા સેમ્પલ લઈને ભોપાલ મોકલવામાં આવ્યા છે. જોકે લક્ષણો હજી જણાયા નથી, પરંતુ બર્ડ ફ્લૂ ઝૂના પક્ષીઘર સુધી ન પહોંચે તે માટે તંત્ર સાબદું છે. વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે, એટલા માટે જ રાજ્ય સરકારના આદેશથી વડોદરાના સયાજીબાગ જૂનું પક્ષીઘર પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કેમેરામેન નિકેશ સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં મેડિક્લેમ કૌભાંડ અંગે આ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ, વડોદરાથી આ સમાચાર મેડિક્લેમ કૌભાંડ અંગે સામે આવી રહ્યા છે. બોગસ કોરોના રિપોર્ટના આધારે મેડિક્લેમ કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડમાં ડોક્ટરની સંડોવણી પણ સામે આવી છે. આપને જણાવી દઈએ, ડોક્ટર સહિત વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાથી આ સમાચાર બાલાજી હોસ્પિટલના ડોક્ટર અનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં મેડિક્લેમ કૌભાંડના મામલે આ સમાચાર ડોક્ટર સહિત 2 લોકોની ધરપકડ. બોગસ કોરોના રિપોર્ટના આધારે આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડોક્ટરની સંડોવણી પણ આ કૌભાંડમાં સામે આવી રહી છે. ડોક્ટર સહિત વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ શરૂ કરી છે. બાલાજી હોસ્પિટલના છે ડોક્ટર અનિલ પટેલ, જેમની ધરપકડ કરવામાં આવી છે. દ્વારકેશ લેબોરેટરીના રિપલ મિશ્રાની પણ ધરપકડ કરવામાં આવી છે. સમાચાર આપને વડોદરાથી મળી રહ્યા છે તે જણાવી રહ્યા છીએ અમે આપને. મેડિક્લેમ કૌભાંડ મામલે સમાચાર. બોગસ કોરોના રિપોર્ટના આધારે આ કૌભાંડ સામે આવ્યું છે. ડોક્ટર સહિત વધુ 3ની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર અનિલ પટેલની ધરપકડ કરાઈ છે. વડોદરાના તબીબ છે, તેમની ધરપકડ કરાઈ છે. બાલાજી હોસ્પિટલના ડોક્ટર છે આ જેમની ધરપકડ કરાઈ છે. વધુ 3 લોકોની ધરપકડ કરાઈ છે આ મામલે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અમિત ઠાકોર ફોનલાઈન પર છે. અમિત, શું વિગતો બહાર આવી છે? કેવી રીતે કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ શું છે? હજુ આખું એ કૌભાંડ ઇન્સ્યોરન્સ કંપનીમાં બોગસ કોરોના રિપોર્ટ બનાવીને તેને 2 લાખથી વધુનો વીમો પકવવાનું કૌભાંડ હતું. અને આખું એ કૌભાંડ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જ્યારે તેમને શક ગયો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ આખા એ કૌભાંડનો પર્દાફાશ થયો. આ મામલે અગાઉ જ નિમેશ પરમાર નામના બોગસ દર્દીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. આજે તે મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર કૌભાંડમાં
એક ડોક્ટર પણ સંડોવાયેલ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. વાઘોડિયા રોડના બાલાજી હોસ્પિટલ ડોક્ટર અનિલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત દ્વારકેશ લેબોરેટરીના એક કર્મચારી પણ તેમાં સંડોવાયેલ હતો અને રિપલ મિશ્રા નામના દ્વારકેશ લેબોરેટરીના કર્મચારીની પણ પોલીસે ધરપકડ કરી છે. ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટના વચેટિયા તરીકે પ્રવીણ પરમાર નામનો શખ્સ હતો, તે ભૂમિકા ભજવતો હતો, તેની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે આખા સમગ્ર કૌભાંડ મામલે પોલીસે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરી લીધી છે. એમાં ડોક્ટરનો પણ સમાવેશ થાય છે અને અત્યારે પોલીસ આ તમામ જે જગ્યા છે, બાલાજી હોસ્પિટલ છે, દ્વારકેશ લેબ છે, આ તમામ જગ્યાએ દરોડા પાડી રહી છે. દરોડાની કાર્યવાહી ત્યાં ચાલી રહી છે અને પોલીસ દ્વારા ત્યાં દસ્તાવેજો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા આગામી સમયમાં થઈ શકે છે, પરંતુ ફિલહાલ પોલીસ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબમાં. તેમાં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તે થોડા સમયમાં જાણવા મળશે. જી આભાર અમિત, સમગ્ર માહિતી આપવા બદલ. કૌભાંડમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે. ડોક્ટર સહિત વધુ 3 આરોપી આ કૌભાંડ હેઠળ ઝડપાઈ ચૂક્યા છે. તમામ જે દસ્તાવેજો છે, જે કાગળિયા છે, તે જપ્ત કરવામાં આવ્યા છે. તેના આધારે પુરાવા બેઝ તપાસ શરૂ કરાશે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતના ઓલપાડમાં 4 પગનો આતંક જોવા મળ્યો છે. સમાચાર સુરતના ઓલપાડથી સમાચાર આપને જણાવી દઈએ. તેનારાંગ ગામે દીપડાએ શ્વાન પર હુમલો કર્યો. છેલ્લા કેટલાક દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત પણ કરી છે. વન વિભાગ દ્વારા 3 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સુરતના ઓલપાડમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે, જ્યાં શ્વાન પર હુમલો કરવામાં આવ્યો છે. તેનારાંગ ગામે દીપડાએ એક શ્વાન પર હુમલો કર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ દીપડો દેખાઈ રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરી છે. વન વિભાગ દ્વારા 3 પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. તો દીપડાનો આતંક વારંવાર જોવા મળતો હોય છે, ત્યારે તેનારાંગ ગામની આ ઘટના છે. છેલ્લા કેટલાય દિવસથી આ દીપડો દેખાઈ રહ્યો છે. એક શ્વાન પર હુમલો પણ કર્યો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ પણ કરી છે. જો કે વન વિભાગ દ્વારા 3 પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને પકડવા માટેના તજવીજ હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા મોતી તળાવ રોડ પર ચેકિંગ હાથ ધરાયું. બોગસ બિલિંગના મુદ્દે શિવા ઇન્ડસ્ટ્રીઝ અને મન્નત એન્ટરપ્રાઇઝના 2 ગોડાઉનો સીલ કરાયા. શહેરના અલગ અલગ સ્ક્રેપના ગોડાઉનમાં જીએસટીના દરોડાથી વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. રાજ્યના પાટનગરનું સૌથી મોટું આકર્ષણ ગાંધીનગર કેપિટલ એટલે કે પુનઃ નિર્માણ પામી રહેલું ગાંધીનગર રેલવે સ્ટેશન બને તેવી સંભાવના છે. આ રેલવે સ્ટેશન સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝ ધરાવતું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. ગાંધીનગરમાં બનશે ગાંધીનગર કેપિટલ. રેલવે સ્ટેશનનું નામ ગાંધીનગર કેપિટલ. રેલવે સ્ટેશન બનશે અદ્યતન. રેલવે ટ્રેક પરની એર સ્પેસમાં હશે 5 સ્ટાર હોટલ. ગુજરાતનું પાટનગર ગાંધીનગર અદ્યતન ગાંધીનગર કેપિટલ બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં ગાંધીનગર રેલવે સ્ટેશન અને હોટલના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર 3 પ્લેટફોર્મ અને 4 ટ્રેક આવેલા છે. રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલ, લાઇબ્રેરી સહિતની આધુનિક સગવડો ઊભી કરાશે. ફૂટ ઓવરબ્રિજને બદલે સબવેનું નિર્માણ કરાશે.
ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવશે અને એરપોર્ટની માફક મુસાફરો માટે ચેક ઇન અને ચેક આઉટની સુવિધાઓ રહેશે. સમગ્ર રેલવે સ્ટેશન સીસીટીવીથી સજ્જ રહેશે. સમગ્ર રેલવે સ્ટેશનને એકમાત્ર કંટ્રોલ રૂમથી ઓપરેટ કરી શકાય તે રીતે IBMS સિસ્ટમ આધારિત બનાવાશે. રેલવે સ્ટેશન પરના એરસ્પેસમાં તૈયાર થનારી 5 સ્ટાર હોટેલમાં 318 રૂમ હશે. 2 રેસ્ટોરન્ટ અને 1 કોફી શોપ પણ હશે. 35,400 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે આ હોટેલ. હોટેલના રૂમ સાઇઝમાં 37 સ્ક્વેર મીટરના હશે. હોટેલમાં 12 માળ અને ટાવર બનશે. સમગ્ર બિલ્ડિંગને ભૂકંપપ્રૂફ બનાવવામાં આવ્યું છે અને બિલ્ડિંગનું આયુષ્ય 100 વર્ષ સુધી રહે તેવું મજબૂત બાંધકામ કરાશે. બિલ્ડિંગની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય કક્ષાની 650 કરોડના ખર્ચે થશે પ્રોજેક્ટ તૈયાર. RSDC અને GARUDA ના સહયોગથી તૈયાર થશે પ્રોજેક્ટ. કુનાલ કન્સ્ટ્રક્શન સહિત 11 કોન્ટ્રાક્ટરો. 5 સ્ટાર હોટેલનું સંચાલન લીલા એસોસિએટ કરશે. આ હોટેલમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ડિઝાઇન તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ મહાત્મા મંદિરની બાજુમાં આકાર લઈ રહ્યો છે. ત્યારે મહાત્મા મંદિરમાં યોજાતા વાઇબ્રન્ટ ગુજરાત સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા આવનાર વિદેશી ડેલિગેટ્સને મહાત્મા મંદિરથી સીધા જ રેલવે સ્ટેશન અથવા હોટેલનો એક્સેસ મળે તે માટે રેલવે ટ્રેક નીચે ખાસ અંડરપાસ પણ બનાવાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરની બાજુમાં બની રહ્યું છે અત્યાધુનિક રેલવે સ્ટેશન અને આ રેલવે સ્ટેશનના ટ્રેક પર બની રહી છે અત્યાધુનિક 5 સ્ટાર સુવિધા ધરાવતી 300 રૂમની ફેસિલિટીઝ ધરાવતી હોટેલ લીલા. આ એવી પ્રથમ હોટેલ છે કે જ્યાં રેલવે ટ્રેક પરથી સીધા જ હોટેલમાં પ્રવેશી શકાય છે. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું આ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું અને હવે જાન્યુઆરી માસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી વાત સામે આવી રહી છે. ત્યારે જોઈ શકાય છે કે આ હોટેલની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને મોટે ભાગે જાન્યુઆરી માસમાં જ આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થાય તેવી સંભાવના છે. કેમેરામેન શાયર શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.